Good morning all of you. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં અત્યાર સુધી આપણે 4 ચેપ્ટર શીખ્યા છીએ. પ્રથમ ચેપ્ટરમાં 2 પોઈન્ટ્સ હજુ શીખવાના બાકી છે. એટલે એને આપણે વચ્ચેના ટીચિંગ સેશનમાં જરૂરથી લઈ લઈશું. એમાં એક જે છે એ સંવેદન અંગેનો છે. સંવેદન તેની વ્યાખ્યા અને સમજૂતી, ત્યાર પછી સંવેદનના પ્રકારો અને ઊંચાઈ અને યશ અંતર નું પ્રત્યક્ષીકરણ, આવા 2 ટોપિક we have decided to learn later. વચ્ચેના ટીચિંગ સેશનમાં આપણે લઈ લઈશું. અત્યારે પરીક્ષાની દ્રષ્ટિએ તમારી જે એકમ કસોટી હતી એને નજર સમક્ષ રાખી અને પ્રથમ 2 ચેપ્ટર ઉપરાંત ત્રીજો અને ચોથો ચેપ્ટર પણ આપણે બહુ જ સક્સેસફુલી અને કોમ્પ્રિહેન્સિવલી સેટિસ્ફેક્ટોરીલી શીખ્યા છીએ. આજે પણ એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે, અને એ 5મું ચેપ્ટર છે મનોભાર અને સ્વાસ્થ્ય, મેન્ટલ સ્ટ્રેસ એન્ડ હેલ્થ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે 21મી સદી એ સ્ટ્રેસ અને ડિપ્રેશનનો સમય છે. એનાથી પહેલા શરૂઆતમાં 21મી સદીની શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું કે 21મી સદી એ માહિતી અને તકનીકી વિજ્ઞાનનો સમય છે. અર્થાત 21st century is the century of information technology, information and technological science, or we can say information technology as well as information technology and science. એની સાથે સાથે થોડા વર્ષો પછી એક નવો પ્રયોગ અમલી બન્યો અને એ થયો સ્ટ્રેસ. કારણ કે જેમ જેમ મનુષ્ય ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વધુ ને વધુ ઇન્વોલ્વ થયો, સાયન્સ રિલેવન્ટ જે સગવડો છે એમાં ઇન્વોલ્વ થયો, ટેકનોલોજીમાં ઇન્વોલ્વ થયો, પોતાના રોજિંદા જીવનમાં તો ટેકનોલોજીનો ઉપયોગ કરતો થયો, તેમ માણસ જે છે એ ઇન્ટેલેક્ચ્યુઅલી કહીએ તો બહુ જ હોશિયાર થતો ગયો. કારણ કે એના રીઝનિંગનું ડેવલપમેન્ટ થયું, એના પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીનું ડેવલપમેન્ટ થયું, એના લોજિકનું ડેવલપમેન્ટ થયું, એની કેલ્ક્યુલેટિવ પાવર જે છે એનું ડેવલપમેન્ટ થયું, સમગ્રપણે એનું જે બ્રેઇન જે છે એનું ડેવલપમેન્ટ તો ખૂબ જ થયું. પરંતુ એની સાથે જીવવા માટે જે જરૂરી છે આઈક્યુના ડેવલપમેન્ટની સાથે સાથે ઈક્યુનું ડેવલપમેન્ટ પણ એટલું જ આવશ્યક છે. તમે કહેશો સર ઈક્યુ, આ તો નવો શબ્દ સાંભળવા મળ્યો. EQ means emotional intelligence या emotional quotient. EI તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ emotional intelligence या EQ emotional quotient. બરાબર? જેનાથી વ્યક્તિના માઇન્ડનું ડેવલપમેન્ટ તો થાય જ છે, એની વૈચારિક શક્તિ, એનું રીઝનિંગ, એનું પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી, એનું લોજિક,
એનું કેલ્ક્યુલેટિવ પાવર, આ બધાનું તો ડેવલપમેન્ટ થાય જ છે. સાથે સાથે જેને કહીએ ને કે જીવનમાં પ્રસન્નતા, પરમ શાંતિ અને પરમ આનંદની અનુભૂતિ કરવા માટે ઇમોશનલ ક્વોશન્ટ જે છે યા ઇમોશનલ ઇન્ટેલિજન્સ જે છે એનો પણ વિકાસ અત્યંત જરૂરી છે, જે અત્યારના માનવે, અત્યારનો મનુષ્ય ભૂલી ગયો છે. કેમ? અત્યારે તમે જાણો છો કે અત્યારની દાખલા તરીકે શૈક્ષણિક પ્રણાલીની આપણે વાત કરીએ, સમગ્ર એજ્યુકેશન સિસ્ટમની, તો તમે જોઈ શકો છો કે આપણી એજ્યુકેશન સિસ્ટમ જે છે એ વિદ્યાર્થીના વધુમાં વધુ બૌદ્ધિક વિકાસ પર ભાર મૂકે છે. વિદ્યાર્થીના ભાવાત્મક વિકાસનું શું, વિદ્યાર્થીના જેને કહીએ કે શારીરિક યા માનસિક રીતે કહીએ તો એક મોરલ ડેવલપમેન્ટનું શું, બરાબર, વિદ્યાર્થીના જેને કહીએ કે સર્વાંગ સંપૂર્ણ વિકાસનું શું. તો ત્યાં આપણી શિક્ષણ પ્રથા જે છે અથવા શિક્ષણ વ્યવસ્થા જે છે એ બહુ છે. 8 તાસમાંથી લગભગ 7 યા 8 તાસ વિવિધ વિષયો ભણવા માટેના હોય છે અને અઠવાડિયે 1-2-3 તાસ માંડ હોય છે. એટલે કે અઠવાડિયે 1-2-3 તાસ સ્પોર્ટ્સના ભાગ્યે જ મળતા હોય છે. માટે જ જોજો, જ્યારે અમે વર્ગખંડમાં તમારી સામે આવીએ છીએ અને એમાં પણ રિસેસ પછીના છેલ્લા 2 તાસ હોય, એમાં જો શિક્ષક ઇવન સાયન્સના વિદ્યાર્થીઓને પણ જો એમ કહેશે કે શું ભણવું છે કે રમવું છે, તો 99% રિસ્પોન્સ જે આવશે એ રમવાનો આવશે. તો આ બધું પણ જરૂરી છે, બરાબર. જીવનમાં સ્પોર્ટ્સ, વિદ્યાર્થી અવસ્થામાં સ્પોર્ટ્સ નું પણ ખૂબ જ મૂલ્ય છે. એ સ્તરે પણ વિદ્યાર્થીનો યોગ્ય વિકાસ થવો જોઈએ. એનો ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ, એમાં એનું મોરલ ડેવલપમેન્ટ યા સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પણ અગત્યની બાબત છે, એનો પણ વિકાસ થવો જોઈએ, બરાબર. એની અંદરનું જે એપ્ટિટ્યુડ જે છે, જે વ્યવસાયિક એનામાં એક પ્રકારની યોગ્યતા જે છે, એનું પણ ડેવલપમેન્ટ પ્રોપરલી થવું જોઈએ અને એના ડેવલપમેન્ટ માટેની વિદ્યાર્થીઓને ઓપોર્ચ્યુનિટીઝ પણ મળવી જોઈએ. પરંતુ ખરેખર આ બધા વિવિધ પ્રકારનું જે જરૂરી ડેવલપમેન્ટ જે છે તે બહુ જ અધૂરું રહી જાય છે યા હિન્ડર થાય છે અને વિદ્યાર્થીનો વિકાસ માત્ર અને માત્ર માનસિક યા બૌદ્ધિક ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ જેને કહીએ એ જ થાય છે, બરાબર છે. તો આવા સમયમાં માણસ જે છે એ સામો શિકાર બની ગયો છે સ્ટ્રેસ એન્ડ ડિપ્રેશન. સ્ટ્રેસ અને ડિપ્રેશન શબ્દ ફિઝિક્સમાંથી આવે છે, ભૌતિક મનોવિજ્ઞાનના શબ્દો છે અને એનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ વસ્તુ યા કહો કે કોઈ બાબત યા પદાર્થ પર જ્યારે દબાણ મૂકવામાં આવે છે ત્યારે તેના કદ અને આકારમાં ફેરફાર થાય છે. એના માટે ભૌતિક મનોવિજ્ઞાનમાં, ફિઝિક્સમાં સ્ટ્રેસ એવો શબ્દ વાપરવામાં આવે છે, જેનો આધુનિક મનોવિજ્ઞાને એવો અર્થ કર્યો છે કે માનવ જીવનમાં આવનાર એવી કોઈ પણ પરિસ્થિતિ જે વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર ભારે અસર કરે, ભારરૂપ કે બોજારૂપ લાગે, એને કહેવાય મનોભાર. વ્યવહારિક વ્યાખ્યા જોઈએ. મનોભારની વ્યાખ્યા વિવિધ મનોવૈજ્ઞાનિકોએ વિવિધ રીતે આપી છે. અહીંયા આપણે એક સર્વસામાન્ય, એક સરળ, એક સ્પષ્ટ અને સચોટ વ્યાખ્યા દ્વારા સમજીશું. મનોભારની વ્યાખ્યા આપતા આપણા ભારતીય મનોવૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે હતાશા, સંઘર્ષ કે દબાણની એવી પડકારરૂપ પરિસ્થિતિ જે વ્યક્તિને
જેમાં શું થાય છે તો વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ એટલે કે એની જે ફિઝિકલ સ્ટેમિના જે છે તથા એનું જે મેન્ટલ હેલ્થ જે છે, એનું મેન્ટલ પાવર જે છે, મેન્ટલ સ્ટ્રેન્થ જે છે, એના પર ભારરૂપ બોજારૂપ બને છે. બરાબર? તો મનોભાર અને એટલે કે સ્ટ્રેસ અને ડિપ્રેશન, આ બે શબ્દો જે છે એ મનોભાર માટે વપરાતા ઇંગ્લિશ શબ્દો છે. અને હવે તમે સમજી ચૂક્યા હશો. હજુ તમને વ્યવહારિક રીતે સમજાવું તો અત્યારે કોવિડ-19 ને કારણે તમે સૌ જાણો છો કે વિદ્યાર્થીઓ શાળાએ રૂબરૂ જઈ શકતા નથી. બરાબર? માત્ર શૈક્ષણિક સ્ટાફ ઓલ્ટરનેટિવ શાળામાં ફરજ રૂપે આવે છે. બરાબર? અને એમની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે શાળાને તાળા છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ, નો ડાઉટ સિટીના વિદ્યાર્થીઓ જે છે એમને આપણે એમ કહી શકીએ કે એમને ઓનલાઈન ટીચિંગ મળે છે. બરાબર? ઇવન પર્સનલ ટ્યુશન્સ પણ એમના માટે અવેલેબલ છે. પરંતુ એવા ગામડાના વિદ્યાર્થીઓ અથવા એમ કહી શકાય કે દૂર સુદૂર અંતરે બેઠેલા વિદ્યાર્થીઓ જેમની પાસે નથી કોઈ ટ્યુશન ફેસિલિટી અવેલેબલ, નથી કોઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અવેલેબલ, એવા તમામ વિદ્યાર્થીઓ અત્યારે એક મનોભારના સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે સાલું સાયન્સ રાખ્યું તો હવે શું કરવું અને કઈ રીતે શીખવું. આગળ જતાને બહુ તકલીફ પડવાની છે. એક સાઈબેસ પ્રશ્ન જે છે એ મનોભારનો સામનો કોમર્સના વિદ્યાર્થી કરી રહ્યા છે કે અકાઉન્ટ સ્ટેટ ગણતરીના વિષયો કઈ રીતે શીખવા. 5, 10, 15 મિનિટના ટીચિંગ સેશનમાં વિદ્યાર્થી શું શીખવાનું છે. અને આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી ભલે ને શહેરનો વિદ્યાર્થી શીખતો હોય, પરંતુ એની પણ ઘણી બધી મર્યાદાઓ છે. જેમ કે વિદ્યાર્થી કોઈ પણ ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ જે છે જે વર્ગખંડમાં ત્વરિત ઊભો થઈ અને સોલ્વ કરે છે શિક્ષકની મદદથી યા શિક્ષકને જણાવીને, એ ઓનલાઈન જે છે ઓનલાઈન ટીચિંગ સેશનના માધ્યમથી એની જે એકેડેમિક વીકનેસીસ જે છે, શૈક્ષણિક નબળાઈઓ, એનું નિદાન નથી થતું, એનું ઉપચાર નથી થતું. તદુપરાંત નેટના પ્રશ્નો પણ એટલા જ છે. પેરેન્ટ્સ જ્યાં આર્થિક રીતે મંદીનો સામનો કરી રહ્યા છે એવા સમયે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વસાવવી એ પણ ઘણા વાલીઓ માટે ક્વાઇટ ઇમ્પોસિબલ છે. તો આવી પરિસ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે અત્યારના વિદ્યાર્થીઓ પણ એક પ્રકારના મનોભારના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અને એનો ઉકેલ ત્યારે જ આવશે જ્યારે વિદ્યાર્થીઓ લાઈવ શાળામાં ભણવા આવશે. અને એથી વધુ હું તો કહું છું, જ્યારે સરકારનું શિક્ષણ વિભાગ જે શાળાઓ ખાલી પડી છે, શિક્ષકો વગરની છે, એ શાળાઓને જીવંત શિક્ષકની ભેટ આપશે. ત્યારે સર્વ શિક્ષા અભિયાન કહો યા એજ્યુકેશન ફોર ઓલ કહો યા શિક્ષણનું યુનિવર્સલાઇઝેશન ઓફ એજ્યુકેશન કહો, આ બધા ધ્યેય ત્યારે જ સિદ્ધ થવાના છે. બાકી જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે ડોક્યુમેન્ટરી ઘણું બધું આપણે ડિઝાઇન કરશું, પરંતુ જ્યાં સુધી પ્રેક્ટિકલી એપ્લાય નહીં થાય ત્યાં સુધી એજ્યુકેશનના ગોલ્સ અને એમ્સ એન્ડ ગોલ્સ જે છે એ અચીવ નથી થવાના. તો આ થઈ મનોભારની વ્યાખ્યા. હવે મનોભારની વ્યાખ્યા અને તેની સમજૂતી પછી આપણે એનું સ્વરૂપ જે છે એના વિશે સમજીએ. મનોભારની વ્યાખ્યા મેં 2 થી 3 વ્યાખ્યાઓ તમને સ્પષ્ટ કરી છે, શીખવાડી છે, સમજાવી છે. છતાંય તમને જે વ્યાખ્યા વધુ ઈઝી પડે એ વ્યાખ્યા પ્રિપેર કરી અને સાથે સમજૂતી તૈયાર કરજો. તો એવો પ્રશ્ન પૂછાય છે કે મનોભારની વ્યાખ્યા આપી
તેની સંકલ્પના સમજાવો યા મનોભારની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો તો એ સમજૂતીને લગતો પ્રશ્ન જે છે એ તમે બહુ જ સક્સેસફુલી અટેમ્પ્ટ કરી શકો.